સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે વટ સાવિત્રીના વ્રત કથાની વાર્તા લઈને આવી છું. તો સાંભળીએ વટ સાવિત્રીની કથા. ભીષ્મ પિતા કહે છે કે હે રાજન, અહીં એક પુરાતન ઇતિહાસની કથા કહું છું, તે સાંભળો. ભદ્ર દેશનો અશ્વપતિ નામે એક રાજા હતો. તેને રાજ્ય વૈભવ તો અપાર હતા, પણ એક પુત્ર વિના એ બધા વૈભવો શાંતિને હરનારા હતા. તેથી પુત્રની પ્રાપ્તિ માટે સાવિત્રી દેવીનું પૂજનની સાથે આરાધન કર્યું. એટલે સાવિત્રી દેવીએ પ્રસન્ન થઈ પોતાના દર્શન આપીને વર માંગવા કહ્યું. ત્યારે રાજાએ બે હાથ જોડી પગે લાગીને કહ્યું કે મને મારા રાજ્યનો વારસદાર પુત્ર થાય તેવા આશીર્વાદ આપો. ત્યારે સાવિત્રી દેવીએ કહ્યું, જે તારા ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી, પણ તારા ઘરે મારા વરદાનથી પુત્રીનો જન્મ થશે. એમ કહીને એ સાવિત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સમય જતાં વૃદ્ધાવસ્થાએ એક પુત્રીનો જન્મ થયો. ત્યારે રાજાએ સાવિત્રીના વરદાનથી પુત્રીની પ્રાપ્તિ થયેલ હોવાથી તેનું નામ સાવિત્રી રાખ્યું. પછી સાવિત્રી જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે પિતાએ વિચાર કર્યો, જે આ મારી પુત્રી ઉંમરલાયક થઈ ગઈ છે, તો હવે મારે એને યોગ્ય વર સાથે પરણાવવી જોઈએ. આવું વિચારીને તેણે ઘણા દેશોમાં તપાસ કરી, પણ એ સાવિત્રીને યોગ્ય વર કોઈ પણ જોવામાં આવ્યો નહીં. તેથી રાજા ઉદાસ થઈને બેસી રહ્યા. પછી કોઈક વખત એ સાવિત્રીએ પોતાના પિતાને ઉદાસ થવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ ઉદાસ ચહેરે કહ્યું કે હે દીકરી, તું ઉંમરલાયક થઈ છો, તો હવે મારે તને યોગ્ય વરની સાથે પરણાવવી જોઈએ. અને તે યોગ્ય વરની મેં ઘણીએ તપાસ કરી, પણ કોઈ દેશમાં તારા લાયક કોઈ રાજપુત્ર જોવામાં ન આવ્યો. અને તું પણ ઉંમરલાયક થઈ છો, અને જો હું તને પરણાવું નહીં તો દોષ લાગે, અને તને યોગ્ય નહીં એવા વરની સાથે તને પરણાવું તો પણ તારા દિશાસાથી મને પાપ લાગે. તો હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય સૂઝતો નથી. તેવી રીતનું પોતાના પિતાનું વચન સાંભળીને સાવિત્રી કહે, હે પિતાજી, તમે ઉદાસ નહીં થશો, અને હવે તમે મને રજા આપો તો હું પોતે જ મને યોગ્ય વરની શોધ કરી લઉં. તે સાંભળી પિતાએ બહુ સારું કહીને રજા આપી. પછી તે સાવિત્રી ત્યાંથી કેટલાક દૂતોને સાથે રથ ઉપર બેસીને ચાલતી થઈ અને ઘણાય રાજ્યમાં તપાસ કરી, પણ કોઈ પુરુષ તેના માન્યામાં ન આવ્યો. પછી આગળ ચાલતા વનમાં કુહાડા વડે લાકડા કાપવાનો શબ્દ સાંભળીને પોતાના ચાકર મારફત તે લાકડા કાપનાર કોણ છે તેની તપાસ કરી. તે સાવિત્રી તેની પાસે જઈને પૂછ્યું કે તમે કોણ છો, તમારું નામ શું છે, અને તમે કોના પુત્ર છો, ક્યાં રહો છો, અને લાકડા શા માટે કાપો છો? ત્યારે તેણે કહ્યું કે હું તો દુમ્મત્સેન રાજાનો પુત્ર છું. મારા પિતા અમુક દેશના રાજા હતા, પણ તેને દેવયોગે કોઈ પુત્ર કે પુત્રી ન હોવાથી તેમના ભાઈઓએ મારા પિતા પાસેથી બળજબરીથી મારીને રાજ્ય પડાવી લીધું અને મારા માતા પિતાને કાઢી મૂક્યા. એટલે મારા મા બાપ આ જંગલમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. પછી તેને કેટલોક સમય જતાં હું એક પુત્ર થયો, અને હવે માતા પિતા આંધળા થઈ ગયા છે અને અતિવૃદ્ધ છે. હું લાકડા કાપીને તેના ભાર ઉપાડીને કોઈક ગામમાં વેચી મારા આંધળા મા બાપનું ભરણ પોષણ કરું છું. મારું નામ સત્યવાન છે. ત્યારે સાવિત્રી કહે કે જે તમો પરણેલા છો કે કેમ? ત્યારે સત્યવાન કહે છે કે મને ગરીબને કન્યા કોણ આપે? વળી મારે કોઈ ગામ કે ઘર કે આશ્રમ ન મળે તો પછી મને કન્યા કોણ આપે? ત્યારે સાવિત્રી કહે કે હું પણ પરણેલી નથી, માટે મારા માતા પિતા અશ્વપતિ રાજાની આજ્ઞાથી મને યોગ્ય વરની શોધ કરતી ફરું છું. તો હવે મારા લાયક આપ જ છો, માટે આપને પરણીશ. તમો મારા પતિદેવ અને હું તમારી ધર્મપત્ની, માટે આજથી હું આપને પરણી ચૂકી છું.
આ વાત તમે નક્કી રાખજો અને હવે હું જાઉં છું અને તમારી સાથે જ લગ્ન કરીશ. આવી રીતે કહીને સાવિત્રી ત્યાંથી ચાલતી થઈ પોતાના ઘેર જઈને સર્વ વૃત્તાંત પોતાના પિતાને કહે છે. ત્યારે અશ્વપતિ રાજાએ તો તેને સમજાવીને ઘણી કહ્યું કે જે આ ભૂખમરાને તું હું પરણાવીશ નહીં. એમ કરતા કોઈક વખત ફરતા ફરતા નારદજી આવ્યા. તેને રાજાએ કહ્યું કે અમારી પુત્રીને તમે સમજાવો. ત્યારે નારદજી પણ ઘણીએ સમજાવી કે હે પુત્રી, તે જે સત્યવાનની સાથે પરણવાનું નક્કી કર્યું છે પણ એ સારું નથી, કારણ કે સત્યવાન સારો છે, વિદ્વાન છે, ધર્મવાળો છે, પણ તેનું આયુષ્ય ફક્ત 1 વર્ષનું જ છે. 1 વર્ષને અંતે આયુષ્ય પૂરી થતાં મરણ પામશે, તો તેને પરણીને તું શું સુખી થઈશ? ત્યારે સાવિત્રી કહે છે કે હું મારી જવાબદારીથી પરણાવવાનું કહું છું, એમાં કોઈને દોષ નથી દેતી અને મેં મારા મનથી તો સત્યવાનની સાથે જ પરણવાનું નક્કી કર્યું છે અને તે સિવાય આ જગતના સર્વ પુરુષો મારા પિતા, ભાઈ અને પુત્ર સમાન છે, માટે મારે તો સત્યવાનની સાથે જ પરણવું છે. પછી તે પુત્રીના આગ્રહથી અશ્વપતિ રાજાએ પોતાની પુત્રીના લગ્ન સત્યવાનની સાથે કર્યા અને સાવિત્રીને વરાવી. પછી તે સાવિત્રી તો વનમાં રહીને પોતાના પતિદેવ અને આંધળા સાસુની અતિ પ્રેમથી સેવા ચાકરી કરવા લાગી. એમ કરતા 1 વર્ષ પૂર્ણ થતાં સત્યવાનનું આયુષ્ય પૂરું થયું. તે દિવસે સત્યવાનને સાવિત્રી કહે, હે પતિદેવ, આજે હું પણ આપની સાથે આવીશ. ત્યારે સત્યવાન કહે છે કે તું અહીં જ રહે અને આંધળા સાસુ સસરાની સેવા કર. પણ એ પતિની સાથે ગઈ. એ સત્યવાન લાકડા કાપવા માંડ્યો. તેવામાં સત્યવાનનો મૃત્યુકાળ પ્રાપ્ત થયો. પોતાના પતિ સત્યવાનનું મસ્તક દુખતું હતું. એને યમદૂતો લેવા માટે આવ્યા હતા. તેથી એક વડના વૃક્ષની નીચે બેસીને પોતાના પતિનું મસ્તક ખોળામાં રાખી અને ઉપર હાથ રાખીને બેઠેલી હતી. તેથી યમદૂતો સમીપે નહીં આવતા છેટે ઊભા રહીને કહેવા લાગ્યા કે હે સતી, તું તારા પતિને છોડીને દૂર થઈ જા, કારણ કે અમો તારા પતિને અંતકાળ આવેલો હોવાથી તેને લેવા માટે આવ્યા છીએ. ત્યારે સાવિત્રી કહે છે કે હું મારા પતિને છોડીશ નહીં અને તમને લેવા પણ નહીં દઉં. એ સાંભળીને યમદૂત પાછા વળી ગયા અને ધર્મરાજાની આગળ વાત કહી. ત્યારે ધર્મરાજા પોતે તેને તેડવા માટે આવ્યા અને પતિને છોડીને સાવિત્રીને દૂર થઈ જવા કહ્યું. પણ સાવિત્રીએ એમ જ કહ્યું કે હું મારા પતિને લેવા નહીં દઉં. ત્યારે ધર્મરાજાએ વિચાર કર્યો કે આ તો પતિવ્રતા સતી છે, તેથી જો આમને આમ સમીપે જઈશ તો કદાચ તે મને પણ બાળીને ભસ્મ કરી નાખશે. એમ જાણીને દૂર ઊભા રહીને જ કહેવા લાગ્યા કે હે સતી, તારા પતિની આયુષ્ય પૂરી થઈ ગઈ છે, માટે તારા પતિને લેવા માટે અમો આવ્યા છીએ. તારા પતિને તું છોડી દે અને એ તારા પતિ સિવાય બીજું જે તને જોઈએ તે માંગી લે. ત્યારે સતી કહે કે જે ભલે, બહુ સારું કામ. એમ કહીને વિચાર કરીને બોલી, એક તો મારા સાસુ સસરા આંધળા છે, તે દેખતા થાય અને અમારું રાજ જે જતું રહ્યું છે તે પાછું મળે. ત્રીજું, હું વંધ્ય છું, મને કોઈ પુત્ર કે પુત્રી નથી, વળી હું પતિવ્રતા છું, પરપુરુષનો સ્પર્શ કરતી નથી, માટે મારા પતિદેવ થકી જ મને 100 પુત્રો થાય એટલા વરદાન આપી અને આપ મનોરથ પૂર્ણ કરો. ત્યારે ધર્મરાજાએ વિચાર કર્યો કે જે આ સતી તો મને જ બાંધી લીધો, કેમ કે જો હું એના પતિને લઈ જાઉં તો તેના વિના એને 100 પુત્રો કેમ થાય, અને મેં જ પ્રથમને તેને જોઈએ તે માંગી લેવા કહ્યું, હવે તેને જીવતદાન આપવું જોઈએ. એમ વિચારી તેને વરદાન આપી. એ સત્યવાનને જીવતદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. સત્યવાન સાજો થયો અને સાસુ સસરા દેખતા થયા. હજુ સુધી લાકડા કાપવા ગયેલો સત્યવાન પાછો કેમ ન આવ્યો એ જાણીને માતા પિતા તેને શોધતા શોધતા આવ્યા અને સત્યવાનને પૂછતા સતીએ બધી જ વૃત્તાંત કહ્યું.
તે સાંભળીને માતા પિતા અતિ પ્રસન્ન થયા અને તેવામાં તેમના ભાઈઓએ તેને બોલાવીને રાજ્ય પાછું આપ્યું. જુઓ, પતિવ્રતા ધર્મનું પાલન કરનાર સતીનો કેટલો બધો પ્રભાવ છે. પોતાના પતિના પતિવ્રતા પ્રભાવથી જીવતદાન ધર્મરાજ પાસેથી માંગી લીધું, ગયેલું રાજ માંગી લીધું, 100 પુત્રનું વરદાન માંગ્યું, આંધળા સાસુ સસરાનો અંધાપો દૂર થઈ ગયો. આવું છે પતિવ્રતા સતીનો પ્રભાવ અને આવું છે વ્રત સાવિત્રી વ્રતનું મહિમા.